જૂનાગઢ ઓગસ્ટ મહિનામાં વંથલીમાં નકલી સ્ટીકરો સાથે કેફી પીણું વેચતા હોવાનો મામલો આયુર્વેદના નામે કેફી પદાર્થ વેચતા હોવાનું એફએસએલના રિપોર્ટમાં ખુલ્યું છે. બોટલમાં આલ્કોહોલ હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે. હાલ પોલીસે 3 ઈસમની ધરપકડ પણ કરી છે. કુલ ₹19 લાખની આયુર્વેદિક દવાની બોટલો પકડી પાડવામાં આવી છે. ગઈ તારીખ 19/7/2023ના રોજ વંથલી પીએસઆઈને બાતમી મળેલી કે વંથલીના આસિફભાઈ મોહમ્મદભાઈ અમરેલિયાની વાડીમાં ગેરકાયદેસર રીતે સિરપનો જથ્થો રાખેલો છે. જે અંગે તેઓ રેડ કરતા કુલ 775 જેટલી જુદી જુદી સિરપની બ્રાન્ડની બોટલો મળી આવેલી અને જેની કિંમત ₹19,37,500 હતી, જે કબજે લીધેલી. ત્યારબાદ તપાસ કરતાં તેમાં જે સિરપની બોટલો છે અને જેમાં કંપનીનું નામ હતું જે અલગ હતું અને જેના એ કંપની બંધ થઈ ગઈ છે અને જે બંધ થઈ ગયેલી કંપનીના સ્ટીકરો લગાવી અને બનાવટી રીતે કેફી પદાર્થનું વેચાણ કરતા હોવાનું તપાસમાં ખુલતા વંથલી પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. સદત ગુનાની તપાસમાં આસિફભાઈ મોહમ્મદ અમરેલિયા, સુજર યુસુફ ગબ્બલ અને અબ્બાસ કાથડ રાઉમા એ 3 જણાની વંથલી પોલીસ સ્ટેશન ધરપકડ કરેલી છે અને અન્ય 2 આરોપી છે અબ્દુલ કાદિર મજીદભાઈ અને ફિરોજ અશરફ ચૌહાણ, જેઓની ધરપકડ કરવાની આગળની તપાસ ચાલુ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.